જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. બધા તમે કેમ છો? કોમેન્ટ જરૂરથી કરજો. આજે મેં બધા કુકરની અંદર બટેકા એડ કરી દીધા છે અને પછી મેં એડ કરી દીધા છે ચણા. તો ચણા તો મેં પહેલાં સવારે પલાળી દીધા હતા. હવે કુકરને આપણે ઢાંકણું બંધ કરી દઈશું. એના પછી આપણે 4 વિસલ વગાડી દઈશું. શું છે કે ચણા કાચા ના રહે એના માટે આપણે 4 વિસલ વગાડીશું. બટેકા તો 3 વિસલમાં રેડી થઈ જાય છે મિત્રો. તો ચલો, હવે વિસલ વાગે છે ત્યાં સુધી આપણે કોથમીર અને મરચાં લઈ લીધા છે. તો હવે આપણે કોથમીરને જે સારી છે લઈ લેવાની છે, જે માટીવાળી પાછળથી છે એ બધી નીકાળી દેવાની છે અને એના પછી આપણે કોથમીરને ધોઈ દેવાની છે. તો ચલો, હવે એ બધી પ્રોસેસ આપણી ચાલુ થઈ ગઈ છે મિત્રો. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને મરચાં લાગે છે તીખા, તો આજે આપણે 4 મરચાં જેવા લઈ લઈશું. એમ લાગશે કે તીખા નથી તો પાછળથી થોડું મરચું આપણે ગ્રીન એડ કરી દઈશું, લીલું મરચું એડ કરી દઈશું. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અમારી પાણીપુરી કેવી બની છે તમે કમેન્ટમાં જરૂરથી કહેજો, કારણ કે મેં પાણીપુરી બનાવી છે એટલે એકદમ ટેસ્ટી છે. મેં એમાં લઈ લીધી છે આંબલી. તો બધી વસ્તુ પહેલાં હું સાઈડમાં એડ કરી લઉં છું, એના પછી 1 બાય 1 પ્રોસેસ કરું છું. તો મેં એમાં એડ કરી દીધા છે મરચાં, આંબલી અને થોડી કોથમીર એડ કરી લીધી છે, બરાબર. તો એના પછી આપણે પાણી કેવું બને છે બધી પ્રોસેસ તમને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો જ ખબર પડશે મિત્રો. વિડીયો તમે સ્કીપ કરશો તો તમને જાણવા નહીં મળે કે આપણે ટેસ્ટી પાણીપુરી કેવી રીતે બનાવી છે. અને તમે એકવાર જરૂરથી જોજો આ વિડીયો, તો તમે પણ આવી પાણીપુરી બનાવતા થઈ જશો મિત્રો. અને બહુ ટેસ્ટી બને છે. હું મારી જાતે તારીફ નથી કરતી, એમાં મેં 2 નારિયેળના ટુકડા પણ એડ કરી દીધા છે. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેશો ત્યારે તમને ખબર પડી જશે કે કેવી પાણીપુરી બની છે. તો ચલો, મિક્સરની અંદર મેં એને પેસ્ટ કરી દીધું છે અને મેં એક મેં તપેલીની અંદર એમાં પેસ્ટી કાઢી દીધી છે. આજે શું છે કે કોથમીરનો કલર એકદમ ઘાટો નથી આવ્યો, દર વખતે આવે છે. હવે તો કોથમીર બજારની છે એટલે આપણાને એમાં કંઈ ખબર નથી કે કેમ એવું થયું છે. પછી એમાં આપણે ઠંડુ પાણી એડ કરી દઈએ છીએ. પહેલાં થોડું પાણી એડ કરીશું, પછી મસાલા એડ કરીને પછી નેક્સ્ટ વાર બીજું પાણી એડ કરી દઈશું. આજે 2 પાણી બનાવવાના છે. એક પાણી તીખું છે ને એક પાણી ગળ્યું છે. આપણે દર વખતે 2 બનાવતા હોઈએ, ક્યારેક એક ગળ્યું પાણી પણ બનાવતા હોઈએ. તો હવે ત્યાં સુધી બટેકા આપણા બફાઈ ગયા છે. હવે બટેકા બફાઈ જાય છે તો મેં એક ચાયણીની અંદર બટેકા લઈ લીધા છે અને ચણા છે કુકરની અંદર. તો હું પાણીને સાઈડમાં કાઢી દઈશ અને પછી ચણા પણ લઈ લઈશ ને એના પછી આપણે બટેકાનો મસાલો કરવાનો છે. તો મિત્રો તમે 1 બાય 1 જોતા રહેજો કે આપણે કેટલી મિનિટની અંદર, જે મેં વિડીયો અપલોડ કર્યો છે એવું નથી કે મેં વિડીયો 10 મિનિટનો બનાવ્યો છે એમ પ્રોસેસ બહુ ટાઈમ લાગી છે. બિલકુલ એવું નથી મિત્રો. જેટલી જ મેં વિડીયો બનાવ્યો છે ને એટલા ટાઈમની અંદર મેં બનાવી દીધી છે પાણીપુરી. અને શું છે કે થોડી રગડાપુરી બનાવી છે તો મેં એના પાણીની અંદર મેં વટાણા બાફવા એડ કરી દીધા છે. શું છે, ચણા, બટેકા અને વટાણા 3 સાથે બાફવા જઈએ તો મિક્સ થઈ જાય છે. મેં એક વખતે એ રીતે બનાવ્યું હતું ફ્રેન્ડ્સ. તો બધું મિક્સ થઈ જાય તો પાછા ચણા અને વટાણા અલગ કરવામાં જેટલો સમય લાગે છે એટલા સમયમાં તો થઈ જશે. ગેસ શું છે કે થોડોક સરકતો નથી, એના પછી સળગી ગયો છે ગેસ. આમાં એવું થાય છે કે ચણા અને વટાણા અલગ અલગ બાફીએ ને તો સારું રહે છે. તો આજે થોડીક રગડાપૂરી પણ બનાવવાની છે. એટલે ચણા બટેકાની મસાલાવાળી પૂરી પાણીપુરી છે અને રગડાવાળી પણ છે. તમને કઈ ભાવે છે મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને રગડાપૂરી ભાવે છે કે બટેકા ચણાવાળી પાણીપુરી ભાવે છે કમેન્ટ જરૂરથી કરજો. તમને કયું પાણી ફેવરેટ છે, તમને લસણવાળું, ફુદીનાવાળું કે પછી તમને કયું પાણી ભાવે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. અને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને મેં કેટલા ટાઈમની અંદર કેટલી ટેસ્ટી પાણીપુરી બનાવી છે તમે વિડીયોમાં બન્યા રહેશો તો તમે પોતે પણ એટલી ટેસ્ટી પાણીપુરી બનાવતા થઈ જશો મિત્રો. તો ચલો, હવે આપણે બટેકા ત્યાં સુધી વિસલ વાગે છે, જે વટાણા બાફવા મૂકી દીધા છે, આપણે બટેકાને સોલ કરી લઈએ છીએ, સોલી દઈએ છીએ. ઘણા લોકો છે બટેકા સોલીને એડ કરતા હોય છે, પણ હું તો બટેકા બાફ્યા પછી સોલું છું. તમે બધા કેવી રીતે બનાવો છો કમેન્ટ જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. તો હવે જ્યાં બટેકા સોલાઈ ગયા ત્યાં સુધી વટાણા આપણા બફાઈ ગયા છે. હવે જે મેં કઢાઈ લીધી છે, કઢાઈની અંદર હું રગડાવાળી પાણીપુરીનો મસાલો કરી દઈશ અને એમાં મેં વટાણા એડ કરી દીધા છે અને એમાં હું વટાણાવાળો મસાલો બનાવીશ ને જે બીજું બાઉલ છે એની અંદર હું ચણાવાળો રગડો બનાવીશ, ચણાવાળો મસાલો બનાવીશ ને વટાણાવાળો રગડો બનાવીશ. તો હવે તમે જોઈ શકો છો મેં વટાણા પહેલાં થોડાક ભાગી લીધા છે, બફાઈ ગયા છે તો થઈ જ જવાના છે ઇઝીલી. પણ શું છે કે વટાણા છે તો થોડા કાઠા રહી જાય, કાચા પણ રહી જાય. તો હવે તમે વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો કે કેવો મસ્ત મસાલો અને ટેસ્ટી પાણીપુરી થાય છે. તો જોવાનું તમે બિલકુલ ના ભૂલતા. શું છે કે હાથેથી થોડા કરી લઈએ, એનાથી કામ નથી હાલતું તો પછી આપણો રગડો મસ્ત મજાનો તૈયાર થઈ જશે મિત્રો.
તો જ્યાં સુધી મારો રગડો બને ત્યાં સુધી તમે લાઇક સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો હવે આપણો રગડો ઘણો એવો તૈયાર થઈ ગયો કે હવે આપણે એની અંદર બટેકા મિક્સ કરી દઈશું અને એના પછી આપણે જે રગડાને મસાલો કરવાનો છે, સૂકો મસાલો, મરચું, મીઠું, જે મસાલો આવે છે એ પણ આપણે વિડીયોને એન્ડમાં કરી દઈએ છીએ. હવે એમની અંદર મેં 1 થી 1.5 બટેકા એમાં એડ કરી દીધા છે. જે કરાઈ છે એની અંદર જે રગડાવાળો માવો છે એની અંદર, તો રગડાવાળો માવો છે ને બહુ મસ્ત થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો. અત્યારે તમને એવું લાગશે કે કેમ આટલો આવો માવો લાગે છે, પણ જ્યારે લાસ્ટમાં એટલો મસ્ત ટેસ્ટી માવો થઈ ગયો છે. એ રગડાવાળી પાણીપુરી મને બહુ એટલે બહુ જ ટેસ્ટી લાગી છે. ચણા બટેકાવાળી તો દર વખતે આપણે કરીએ છીએ. વટાણા થોડા કાઠા રહી ગયા, 1 સીટી વધારે વગાડી હોત તો સારું હતું ફ્રેન્ડ્સ, પણ મેં થોડીક ઉતાવળના કારણે એવું કરી દીધું છે. તો હવે તમે જોઈ શકો છો કે ફટાફટ અને રગડો કેટલો મસ્ત થઈ ગયો છે. હાથનો ટેસ્ટ અલગ જ આવે ફ્રેન્ડ્સ. અને કમ્પ્લીટ કરી દીધો છે હવે મેં રગડાને. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહ્યો મિત્રો, વચ્ચે સ્કીપ ન કરતા. થોડીક જ મિનિટનો વિડીયો છે, 12 મિનિટનો વિડીયો છે, પણ બહુ મસ્ત વિડીયો છે. અને પાણીપુરી એટલી ઝડપીની અંદર બહુ ટેસ્ટી અને બે મસાલાવાળી 2 પાણીપુરી બનાવી છે. ગળ્યું અને તીખું બંને પાણી છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં આંબલીને બધું એડ કરી દીધું છે. હવે હું સૂકા મસાલા એડ કરી દઉં છું. કે મીઠું છે, એની અંદર સ્લાઇડ હળદર એડ કરીશ, વધારે નહીં. જે રગડો હોય છે પીરો હોય છે, પણ અમે ગ્રીન વટાણા રાખ્યા છે. એમાં થોડું મરચું એડ કરીશ કારણ કે પાણી છે તીખું, એટલે પછી થોડો ગરમ મસાલો છે, ધાણા જીરું પાવડર છે, બધા મસાલા હું એડ કરું છું મિત્રો. તો એના પછી એડ કર્યા પછી નમક મેં પાછું થોડું ફરીથી એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ. હવે તમે જોઈ શકો છો કે એના અંદર થોડું પાણી એડ કરી દઈશ. હા, વધારે નહીં, સ્લાઇડ સમથિંગ 3-4 ચમચી જેટલું. અને થોડોક ઢીલો થાય રગડો તો આપણાને સારો લાગે. પછી ગરમ કરીશ એની અંદર. બસ એની અંદર ઓઇલને બધું એડ કરવાનું નથી આવતું ફ્રેન્ડ્સ, એને ખાલી ગરમ જ કરવાનો આવે છે રગડો. જેટલો ઢીલો રગડો હોય છે, પાણીપુરીવાળા ઢીલો રગડો બનાવતા હોય છે, તમે જોઈ શકો છો, તમને ખબર પણ હશે. તમે રગડાપુરી ખાઓ છો તો ફ્રેન્ડ્સ, કોઈ આટલા બધામાંથી વિડીયો જોવામાંથી કોક જ એવું હશે કે પાણીપુરી નહીં ખાતું, બાકી બધા લોકો પાણીપુરી ખાતા હોય છે. આવો જ રગડો હોય છે કે નહીં, કમેન્ટ જરૂરથી કરજો. અને ગરમ થઈ જશે એટલે મસ્ત જ લાગશે રગડો. ત્યાં સુધી હવે આપણે બટેકાનો માવો બનાવી દઈએ, એના અંદર ચણા આપણે એડ કરી દઈએ છીએ ફ્રેન્ડ્સ. તો ત્યાં સુધી આ રગડો થઈને તૈયાર થઈ જશે. જો હવે આ રગડો બધી રીતે તૈયાર થઈ ગયો છે. નીચે ગેસ ચાલુ જ છે. હવે આપણે બટેકાવાળો માવો થઈ જાય એટલે પછી પાણીની અંદર મસાલો કરવાનો છે અને પછી આપણે જમવા બેસી જઈશું મિત્રો. ગેસનો થોડોક મેં ફૂલ કરી દીધો છે મિત્રો, એટલે ગરમ રગડો બહુ મસ્ત લાગશે અને ટેસ્ટી પણ લાગશે. અને રગડા વગરની પાણીપુરી તો ના મજા આવે. ચણા બટેકાવાળી મજા આવે છે ઘરની, એવું નથી, પણ રગડાવાળી હોય ને તો બહુ એટલે બહુ જ મજા આવે છે એમ પાણીપુરી ખાવાની. તમને કઈ પાણીપુરી ભાવે છે ને તમારી ફેવરેટ કઈ પાણીપુરી છે, તમારું પાણી કયું ફેવરેટ છે, કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તમે મારો વિડીયો જોવો છો તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચલો હવે બટેકા એમાં મિક્સ કમ્પ્લીટ મેં કરી દીધા છે. શું છે કે રસોડું થોડું નાનું પડે છે તો વિડીયો શૂટ કરવામાં થોડી તકલીફ પડે છે મિત્રો, પણ ધીમે ધીમે બધું થઈ જશે. તમે બધા આવો સાથ ને સપોર્ટ કરો એટલે આપણે રસોડું થોડું મોટું કરી દઈએ. તો એના પછી આપણે મસાલો એડ કરી દીધો છે. એની અંદર મેં ચટણી લીધી છે એક ગ્રીન ફ્લેવરવાળી, એમાં ફુદીનાવાળી એડ આવે છે. તો મેં જે રગડો છે ને એની અંદર હું એવું વિચાર્યું છે કે સ્લાઇડ એડ કરીશ રગડાની અંદર, ને જે માવો છે બટેકાનો એની અંદર હું વધારે એડ કરીશ. જે મને આરે ગ્રીન ચટણી છે ને એ નથી ભાવતી, મારી ફેવરેટ નથી. જે ફુદીનાવાળી ચટણી છે પણ ઘરમાં બધા ખાય છે તો આપણે લાવી દઈએ છીએ. જો રગડો કેટલો મસ્ત તૈયાર થઈ ગયો છે. તમે પાણીપુરીના લારીમાં જાઓ છો તો આવો જ રગડો તમને આપે છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આવો જ રગડો હોય છે એના ત્યાં. અને પછી જે આ ગ્રીન ચટણી મેં સાઈડની અંદર એડ કરી છે, હું બટેકાના માવામાં એડ કરી દઉં છું. જ્યારે મેં પેસ્ટ બનાવી હતી ને કોથમીર અને કોથમીર છે અને આંબલી અને મેં જે મરચાંની પેસ્ટ, જો રગડો ગરમ ગરમ થઈ રહ્યો છે અને હવે કમ્પ્લીટ થઈ ગયો છે તો હું એને ગેસને હવે ઓફ કરી દીધો છે ફ્રેન્ડ્સ. અને રગડો મસ્ત મજાનો ઉકળી રહ્યો છે. અને હવે જે બટેકાવાળો મસાલો છે એમાં હું ગરમ મસાલો છે, લાલ મરચું છે, એમાં હળદર નહીં આવે પણ સ્લાઇડ આપણે હળદર એડ કરી દીધી છે મિત્રો. અને હવે
નમક એડ કરી દીધું છે, કારણ કે મેં જે મસાલો જે રગડો છે એમાં હળદર એડ કરી હતી ને એટલા માટે એમાં એક સ્લાઇડ જ એડ કરી છે બટેકાવાળામાં. પછી બધામાં બહુ હલ્દી થઈ જાય ને તો આપણાને ભાવે નહીં મિત્રો. હવે બધો જ સુપર ટેસ્ટી મસાલો તૈયાર થયો. પહેલાં માતાજીને ધરાઈશું, પછી આપણે ખાઈશું. તમે પહેલાં માતાજીને ધરાઈને ખાઓ છો કે નહીં એ પણ કમેન્ટમાં કહેજો મિત્રો. તો હવે આ માવાની અંદર આપણે બધો મસાલો કમ્પ્લીટ એડ કરી દીધો છે અને હવે આપણે માવો મિક્સ કરી લઈએ છીએ ફ્રેન્ડ્સ. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો સ્કીપ ન કરતા. હવે જે પેલી ચટણી છે ગ્રીન એમાં પાણીમાં એડ કરી દીધી છે, જે પાણી બનાવ્યું છે ને એમાં. તો મેં પહેલાં સાઈડની અંદર ગોળ ઓગાળીને રાખી દીધેલો છે ફ્રેન્ડ્સ. તો ચલો એ પાણી મારું એકદમ કમ્પ્લીટ તીખું અને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. એની અંદર મેં ધાણા એડ કર્યા છે અને હવે હું પાણી પાછળથી એડ કરું છું. ઠંડુ જેટલું જોઈએ છે ને એટલું. પહેલાં મેં મસાલા કરી દીધા છે એની અંદર. તો તમે હવે જોઈ શકો છો કે 1 બાય 1 એમાં તમે જોઈ શકો છો કે મિત્રો હવે જે કોથમીર છે એ બધી મેં એડ કરી છે. હવે હું જે સાદા મસાલા છે, કોરા મસાલા એડ કરું છું, કે નમક છે, પછી ગરમ મસાલો છે, પછી ધાણા જીરું પાવડર છે, એના પછી લાલ મરચું પાવડર છે, એ બધા મસાલા હું પાણીની અંદર એડ કરું છું. ને આજે મને એ નથી સમજાતું કે કોથમીર બજારમાંથી કેવી આવી ગઈ છે. હું પોતે જ લાવી હતી પણ મને નથી સમજાતું કે કોથમીર એને કેવી આપી છે. કોથમીરનો બિલકુલ ગ્રીન કલર આવ્યો જ નથી આજે. હા, પાણી બહુ ટેસ્ટી થયું છે મિત્રો, પણ એનો હવે હું ધાણા જીરું પાવડર પણ એડ કરું છું ફ્રેન્ડ્સ. પહેલાં એડ કર્યું પણ થોડું ઓછું હતું. એ મને સમજાતું નથી કે એનો કલર કેમ આવો આવ્યો છે. હા, એટલે એકદમ જે ગ્રીન કલર આવે છે ને દર વખતે એવો ગ્રીન કલર નથી આવ્યો. એની અંદર મેં ડુંગળી એડ કરી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. મેં ડુંગળી એડ કરી દીધી છે અને એટલો ડુંગળીનો જે ટેસ્ટ છે બહુ એટલે બહુ મસ્ત અને સુપર આવે છે ફ્રેન્ડ્સ. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણો વિડીયો પૂરો થઈ રહ્યો છે અને લાઇક, ચેનલ, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. અને બધા મેં મસાલા એડ કરી દીધા છે અને હવે હું 1 બાય 1 મારી રીતે પાણી એડ કરીશ. એવું વિડીયોની અંદર નહીં બતાવી શકું ફ્રેન્ડ્સ. તો જો આ રગડા પૂરી કેટલી મસ્ત ટેસ્ટી બની રહી છે. મને મારી અંદર જેટલું આમ લાગે છે એટલું પાણી હું એડ કરી લઉં છું ફ્રેન્ડ્સ. તો શું છે કે રગડા પૂરી છે, પાણીપુરી છે અને ચણાના મસાલાવાળી. તો ચલો બધા મિત્રો પાણીપુરી ખાવા. અને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને પાણી બહુ ટેસ્ટી થયું છે આજે. તો કલર એનો ટેસ્ટ નથી પણ થયું છે બહુ ટેસ્ટી. તો જોઈ શકો છો મારી પાણીપુરી. ચલો બધા મિત્રો ખાવા માટે. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ, સપોર્ટ કરી દેજો. સેવ પણ છે, ચલો ડુંગળીવાળું પાણી પણ છે, બહુ ટેસ્ટી છે આમ. હો, અને રગડાવાળું પણ રગડો પણ છે. ચલો, અને કોથમીર છે, ચણા છે, પાણીપુરી છે. ઓલ ફ્રેન્ડ્સ લાઈક, કમેન્ટ કરી દેજો.